જય માતાજી. કેમ આનંદમાં મિત્રો? અત્યારે હળાહળ કળયુગ. આપણે બધા, હું, આપ, કોઈ ને કોઈ દેવનું સ્મરણ કરતા હોઈએ. લગભગ તો બધા દેવને સ્મરીએ. નહીં તો હવનો કોઈ ઈષ્ટદેવ હોય. ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, હનુમાનજી હોય, કોઈ દેવી શક્તિ હોય. મિત્રો, દેવી શક્તિ 18 વર્ણ આપણો સનાતન જે છે એ દરેક દેવી શક્તિઓને માનતો આવ્યો. અને સમયે સમયે દેવીઓ જોગમાઓ એમને પસંદ એમના કામ કર્યા. મિત્રો, શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા હોય તો રામ, કૃષ્ણ, હનુમાન કે દરેક દેવ દેવીઓ આજે પણ આપણા ઉપર પ્રસન્ન થાય, આપણને મળે, આપણી સહાયતા કરે. પણ શ્રદ્ધા હોય તો. મિત્રો, આપણે તો, હું તો કાંઈ નથી, ખાલી વાતો કરું હો. એનું પાલન તો હવે કેટલો કરતો હોઈશ એ તો ઈશ્વર જાણે. મિત્રો, મારે આજ વાત કરવી છે આવા કળયુગમાં એક નાના બાળકને માં કેવી રીતે મળ્યા છે, કયા રૂપમાં મળ્યા છે, એને જરા આજે વાત કરું. આપને વાતને ધ્યાનપૂર્વક સાંભળજો. આ વાત સાંભળ્યા પછી દેવી શક્તિમાં આપનો વિશ્વાસ વધારે ને વધારે થશે, એની હું ગેરંટી લઉં. મિત્રો, આ પ્રસંગ રાજસ્થાનના દેશનો ભૂમિનો છે, જ્યાં જોગમાયા કરણીજીના બેસના, જ્યાં કરણીજી પોતાના જીવનના આખરી વર્ષો સુધી એ દેશનોકમાં રહ્યા, ગાયોની સેવા કરી, આતતાઈઓને દંડિત કર્યા, સજ્જનોને સુખી કર્યા, આશ્રિતોને અમર કર્યા એમ કહેવાય, જે આશ્રિતો હતા. તો મિત્રો, દેશનો માં કરણીજી જ્યારે સ્વધામ સિધાવી ગયા એ પછીની આ વાત છે. એ પછીની એટલે આજથી કરણીજીને તો 450-500 વર્ષ થયા, પણ આ વાત 100 વર્ષ પહેલાની છે. મિત્રો, ગરીબાઈ કે ઘરમાં નાનત આ કોઈ સમય જોઈ નથી આવતી, ગમે ત્યારે આવી શકે. મોટા મોટા ધુરંધરો મેં ને તમે જોયા છે, જેને કાલે દોમદમ સાહેબી હતી, આજે એની પાસે કાંઈ નથી. અને જેની પાસે આજે કાંઈ નથી એમની પાસે કાલે ઘણું બધું હોય. આ પરિવર્તન સંસારનો નિયમ છે, અને નિયમથી આપણે બધા બંધાયેલા છે. આવો જ એક પરિવાર, ચારણનો પરિવાર, એ દેશનોક નગરમાં રહે. ઘરમાં નાનપ આવી ગઈ. નાનપ એટલે જે ઘરમાં કમાયો વ્યક્તિ ન રહે એ ઘરમાં નાનપ આવી કહેવાય આ ગામઠી ભાષામાં. 3 જણનો પરિવાર, એક દાદી, એક દાદીનો પૌત્રો અને એક પોતરાની માં, એટલે દાદીમાની વગવારું અને એક પોતરો, 3 જણનો પરિવાર. કારણ કે દીકરો જે તો એનો બાપ સ્વર્ગે સિધાવી ગયા. ઘરમાં કમાવાવાળો કોઈ રહ્યો નહીં. એવા સમયે કેમ પેટ ભરવો એની વિમાસણ. એ વખતે આજના જેવા કોઈ સાધનો નહીં, ઉદ્યોગ નહીં, આજના જેવી નહેરી પાણી નહીં. રાજસ્થાન મરુભૂમિ, સૂકો પ્રદેશ. પોતરો 12 વર્ષનો થયો. એની દાદીમાં, એના ગામમાંથી માણસો ઊંટ લઈને એના ઉપર વજન ભરીને આવે, વેપારીઓને પહોંચાડે
એ વખતે ટ્રાન્સપોર્ટનું સાધન આવા ઊંટ ઘોડા, અને એમાંથી જે ભાડું મળે એમાંથી માણસો જીવન નિર્વાહ કરે. અને ઊંટ તો રાજસ્થાનનું જહાજ કહેવાય. ઊંટ ઉપર એમની જીવાદોરી ઘણા માણસોની. એટલે આ દાદીમાએ પોતરો 12 વર્ષનો થયો ત્યારે પોતાની ઘર વખરી કોઈ દર દાગીના વેચી અને પોતરાને ઊંટ લઈ દીધો. પોતરાનું નામ લગભગ ખીમો. અને ગામના માણસો જે ઊંટ લઈને જતા શહેરોમાં અનાજ ભરવા, એમની સાથે આ ખીમાને મોકલ્યો. ભલામણ કરી કે મારો પોતરો નાનકો છે, એનું જરા ધ્યાન રાખજો, એને ઉપર માલ કેમ બંધાવવો, તંગ કેમ તાણવો, એને જરા શીખડાવજો, અને વચ્ચે વચ્ચે રાખી ભેળો લઈ આવજો. 2 રૂપિયા કમાય તો મારો નિર્વાહ ચાલે. મિત્રો, આ ખીમાની આ પહેલી જ ટ્રીપ. શહેરમાં ગયા, ત્યાંથી જે કાંઈ અનાજ ભરવાનો હતો બધાએ જેટલા ઊંટ ઉપર ભર્યો એવો આને ભરી દીધો. બાકડા ઉપર નાખ્યો, તંગ તાણ્યો, અને સૌ પોતપોતાના ઊંટ દોરીને હાલ્યા આવે. એમાં ખીમો હાલ્યો આવે. પણ કુદરતને કરવું છે. દેશનો ગામથી 2-3 ગાઉ છેટે ઊંટનો પગ લચકાણો, આગળનો પગ ભંગાઈ ગયો. ઊંટ ઊભી રહ્યું, હાલવાની કોઈ શક્તિ રહી નહીં, કારણ કે પગ ભંગાઈ ગયો. સાથેના માણસોએ જોયો, બહુ મથ્યા, કેમે કરીને ઊંટ હાલે તો આને ઘરે પહોંચાડીએ. ઊંટ હાલે નહીં. સાથેના માણસોએ કીધું, ખીમા, તારા ઊંટનું વજન થોડું અમે બધા અમારા ઊંટ ઉપર નાખીએ. હવે ઊંટ તો હાલે કેમ નથી, માથે રાત છે. બાળકે હઠ પકડી ગયા, ઊંઠ મૂકીને નહીં આવું. ખૂબ બથ્યા, અને હાલ હું નહીં આવું. મારી દાદીને કહેજો કે સવારે કોઈને તેડીને આવે, કોઈ વૈદ હોય, બીજો હોય, ઊંટને કેમ મૂકીને આવું. કારણ કે મિત્રો, એને ઘરની ખબર હતી કેવી પરિસ્થિતિ, ઊંટને કેમ મૂકવો. બાળક ઊંટની બાજુમાં બેસી ગયો, હાથમાં મોહર પકડી લી, ઉપર વજન, ઊંટ એક પગ ઊંચો કરી ઉભેલું. પણ સાથીદારો કહ્યું કે હવે આપણે હાલીએ. જ્યાં સુધી એમનો અવાજ સંભળાતો ત્યાં સુધી તો આને થોડી હિંમત રહી. એને એમ કે હમણાં દિવસ ઉગી જશે, કોક આવશે. પણ બધા જ્યારે દૂર નીકળી ગયા, એ તમરાઓનો અવાજ, જંગલી જાનવરોનો અવાજ, એ પ્રદેશમાં ઝેરી સાપ વીંછી ઘણા. બાળક ડરવા માંડ્યો. એક ઊંટ અને એક આ ખીમો, 2 જ જણા. એ બીક છે, એને હૃદયની ધડકનો વધી અને અંદરો અંદર રડવા માંડ્યો. અવાજ ન જાય પણ અંદરો અંદર રડે. પણ મિત્રો, અંદર જ્યારે રૂંગો હૃદયમાં ઘણો ભરાઈ ગયો ને એટલે રાડ કરી દીધી બાળકે. બાળકના ગળામાંથી અવાજ નીકળ્યો, હે દાદી, એ દાદીમાં. મિત્રો, એની બીજી ત્રીજી રાડમાંથી અમે અવાજ આવ્યો, હા બેટા ખીમા, હું આવી હો. થોડી વારમાં તો પહોંચી ભાઈ ડોકરી. ખીમાની દાદી, દીકરા શું થયો? દાદી, ઊંટનો પગ ભંગાઈ ગયો. કાંઈ વાંધો નહીં બેટા, હમણાં ઠીક કરી દઉં. સાથે લોખંડની 3 પાટી લાવેલા, એ ઊંટના પગ ઉપર બાંધી, માથે પાટો બાંધ્યો, અને ખીમલાને કીધું બેસી જા માથે. ખીમાને માથે બેહાડી, હાથમાં નાની લાકડી, અને દાદીમાએ ઊંટને હુકમ કર્યો, હાલ બેટા, દેશનો ભેળો થા. ઊંટ રવાનો થયો, જાણે પગ ભંગાણો જ નથી. પાછળ દાદીમાં હાલ્યા આવે છે. આગળ ખેમાનો પોરો હમાતો નથી કે આ તો હારો થયો, દાદી આવી ગયા. અને પરોઢનો સમય થયો અને ખેમાનો ઊંટ, ખેમો અને દાદી 3 દેશનો પહોંચ્યા. ઘરની બાજુમાં આવ્યા ત્યારે ખેમાને કીધું, બેટા
ઘરે જઈને તારી માને કહી દે આ બાજરી કોઠીમાં નાખી દે, હું મંદિરેથી આવું છું. બાળક ઘરે ગયો, અવાજ દીધો માં. અવાજ દીધો એટલે દાદી અને એની માં બે ઉઠ્યા, આંખો ચોળતા ચોળતા. દીકરા આવ્યો? અરે દાદી તમે તો મંદિરે ગયા હતા. ના રે દીકરા, અમે તો હા હું બે ઘરે હોતા છીએ, મંદિરે અત્યારે કેમ ગયા? તો દાદી થે તો ઉઠે આવ્યા હતા. અને ખીમાએ માંડીને વાત કરી. પરિવારના ત્રણેય સભ્યો ધ્રુસકે રડી પડ્યા. ઓહો, મારી માં આવી, મારી માં કર્ણજી આવ્યા. મિત્રો, કહેવાય છે કે બાજરી એ ખીમાના ઘરમાં ક્યારેય ખૂટી જ નહીં. એ કોઠીમાંથી લેતા, એનું દળણું કરતા, અને એમની પેઢીમાં આજે તો એનો પરિવાર સુખી હશે. અને મિત્રો, એ લોખંડની પાટીની જે 3 છડ હતી ને, એનો ત્રિશૂળ બનાવ્યો. એ ત્રિશૂળ આજ પણ દેશનો આપણા કર્ણજીના માના મંદિરમાં આજે પણ નાનો એવો ત્રિશૂળ ખોડેલો છે. ક્યારેક જાઓ તો એ નાનો ત્રિશૂળ જે છે ને, એ ખીમાના ઊંટના પગે જે માતાજી પાટો બાંધ્યો હતો એમાં આવેલો છે. મિત્રો, આજે પણ માં આવે આપણી મદદ કરે, એમાં કોઈ મેન મેઘ નથી. પણ ખીમાના જેમ અંદરથી અવાજ નીકળે જ્યારે દાદી દાદી માં કરીને, ત્યારે આવે. બાકી તો હવે હું ને તમે આપ તો શ્રદ્ધામાં છો, ઘણા ભક્તિ કરતા, પણ ક્યારેક અગરબત્તી કરીને 4 નામ લઈએ એમ ના હાલે ભાઈ. અંદરનો ઉમળકો હોય, અંદરનો આર્તનાદ હોય તો માં આવે, એમાં કોઈ મેન કે મેઘ નથી. તો મિત્રો, શ્રદ્ધા રાખજો ખીમાના જેવી, તો જોગમાયા આપણાથી દૂર નથી. ફરી મળીશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.